આજે આપણે વાત કરીશું અણગરના સાનિધ્યમાં આવેલું 1000 વર્ષ જૂનું મંદિર. ઘણા બધા ભાવિ ભક્તો મસાણી માતાના દર્શન કરવા માટે જતા હોય છે, પણ આ મંદિર વિશે કોઈને ખબર નથી. તો મિત્રો, હું તમને આજે જણાવવાનો છું. જ્યારે તમે મસાણી માતાના ઉપરવાસમાં દર્શન કરીને તમે જેવા પગથિયા ઉતરીને નીચે જાઓ છો, ત્યાં આગળ તમને બે રસ્તા જોવા મળશે. જેવા તમે પગથિયા પૂરા થાય છે નીચે ઉતરવાના, ત્યાં આગળ તમારે ડાબી સાઈડ વરવાનું હોય છે. એટલે ડાબી સાઈડ તમે વરો છો તો તમને સિંગલ પટ્ટીનો રસ્તો જોવા મળશે. ચાલીને જશો એટલે તમને એક ટેકરી પર 1000 વર્ષ જૂનું ધુમ્મેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે. રસ્તો અત્યારે વરસાદના કારણે ઘણો બધો ધોવાઈ ગયો છે, તો આ રીતનું કોઈક લોકેશન છે. જુઓ, અહીંયાથી તમે ચડીને ઉપર જ્યાં મહાદેવનું મંદિર છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો. અહીંયા તમને વર્ષો જૂનો વડ જોવા મળશે અને આજુબાજુનું વ્યૂ અને લોકેશન તમે જોઈ શકો છો. આ છે મંદિર અને મંદિરના આંગણામાં તમે જોઈ શકો છો અત્યારે અહીંયા શેડ પણ લાગી ગયો છે અને સામે છે ધુમ્મેશ્વર મહાદેવનું મંદિર. મંદિરની વાત કરવામાં આવે તો મંદિર તમે જોઈ શકો છો અહીંયા 2 માળ તમને જોવા મળશે. નીચેનો માળ અત્યારે રિનોવેશન કરવામાં આવેલો છે અને ઉપરનો માળ તમે જોઈ શકો છો અત્યારે જર્જરિત હાલતમાં તમને જોવા મળશે. અને બાકી આજુબાજુનું લોકેશન તો અહીંયા ગજબનું રહેવાનું છે અને અહીંયા તમે મહાદેવના દર્શન કરી શકો છો. અને અહીંયા મહાદેવના દર્શન કરવાની સાથે સાથે અહીંયા પાર્વતી માતાનું પણ મંદિર છે, તો તમે અહીંયા પાર્વતીજીના પણ દર્શન કરી શકો છો. અહીંયા પાછળ તમે મહીસાગર નદી પણ તમે જોઈ શકો છો. એકદમ ઉપરના મંદિરના ભાગમાંથી તમને ગજબનો વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો છે.